હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 12 અવયવીકરણના સ્વાધ્યાય 12.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે સ્વાધ્યાય 12.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાય 12.1નો પહેલો પ્રશ્ન છે કે આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો. તો ચાલો આપણે સામાન્ય અવયવ મેળવીએ. તો એમાં આપણને પહેલી સંખ્યા આપી છે 12x અને 36. તો આપણે સૌપ્રથમ જો 12ના અવયવ પાડીએ તો તે થશે 2 × 2 × 3 × x અને 36ના અવયવ થશે 2 × 2 × 3 × 3. તો હવે એમાંથી જે સામાન્ય અવયવ છે તો તે થશે 2, બીજું 2 અને 3 એટલે 2 × 2 × 3 એટલે 12 મળશે. એવી જ રીતે બીજું છે કે 2y અને 22xy. તો આપણે જો 2yના અવયવ પાડીએ તો તે થશે 2 × y અને 22xyના અવયવ પાડીએ તો તે થશે 2 × 11 × x × y. તેમાંથી સામાન્ય જે દેખાતા હોય એવા અવયવ છે આપણી પાસે 2 અને y, તો તે થશે 2y. એવી જ રીતે ત્રીજું આપણને આપ્યું છે કે 14pq અને 28p²q². તો જો આપણે 14pqના અવયવ પાડીએ તો 2 × 7 × p × q અને 28p²q²ના 2 × 2 × 7 × p × q × q. તો હવે એમાંથી જે આપણને સામાન્ય હોય તેવા અવયવ મળશે, એક 2 અને એક 7 અને pq. તો માટે તે થશે 7 × 2 × pq એટલે 14pq. એવી જ રીતે આપણને ચોથું આપ્યું છે કે 2x અને 3x² અને 4. તો માટે જો આપણે 2ને લખીએ તો 2 × x × 1, 3x² ને લખીએ તો 3 × x × x × 1 અને 4ને લખીએ તો તે થશે 2 × 2 × 1. તો માટે અહીં આપણને એક પણ સામાન્ય અવયવ મળતો નથી. તો આપણે જાણીએ છીએ કે જેને કોઈ સામાન્ય અવયવ ના હોય તેને એક સામાન્ય અવયવ હોય અને તે છે 1. તો માટે તેનો સામાન્ય અવયવ 1 થશે. એવી જ રીતે પાંચમું છે કે 6abc, 24ab² અને 12a²b. તો માટે 6abcને આપણે લખી શકીએ કે 2 × 3 × a × b × c. 24ab² ને લખી શકીએ 2 × 2 × 2 × 3 × a × b × b અને 12a²b ને લખી શકાય કે 2 × 2 × 3 × a × b. તો માટે હવે આમાંથી જે સામાન્ય દેખાય છે તેવા અવયવ તો તે એક તો 2 થશે, પોતે એક 3 થશે અને a × b થશે. તો તે આપણને મળશે 2 × 3 × ab એટલે 6ab. એવી જ રીતેના પછી છે કે 16x³ ઓછા 4x² અને 32x. તો માટે આપણે જો 16x³ અવયવ પાડીએ તો 2 × 2 × 2 × 2 × x × x × 1 થશે. -4x² અવયવ પાડીએ તો તે થશે -1 × 2 × 2 × x × x અને જો 32xના અવયવ પાડીએ તો તે થશે 2 × 2 × 2 × 2 × 2 × x. તો તે આપણને સામાન્ય અવયવ મળશે 2 × 2 × x એટલે 4x. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે 10pq, 20qr અને 30rp. તો જો સૌપ્રથમ આપણે 10pqના અવયવ પાડીએ તો તે થશે 2 × 5 × p × q. 20qr થશે તો 2 × 2 × 5 × q × r. 30rpના થશે 2 × 3 × 5 × r × p. તો માટે એનો જે સામાન્ય અવયવ છે તો તે થશે 2 × 5 × તો તે થશે 10. તો હવે એના પછી છે કે 3x² y², 10x³ y², 6x² y² z. તો આપણે 3x² y²ના અવયવ પાડીએ તો 3 × x × x × y × y. 10x³ y² થશે 2 × 5 × x × x × x × y × y અને 6x² y² z ના થશે 2 × 3 × x × x × y × y × z. તો માટે એમાંથી આપણને સામાન્ય અવયવ જે છે મળશે x × x × y × y એટલે x² y². એના પછીનો હવે આપણો બીજો પ્રશ્ન છે કે આપેલી પદાવલીના અવયવ મેળવો. તો અહીં આપણને નીચે પદાવલી આપી છે એના અવયવ મેળવવાના છે. તેમાં આપણને પહેલી પદાવલી આપી છે 7x ઓછા 42. તો સૌપ્રથમ આપણે લખી શકીએ 7x એટલે 7 × x ઓછા 42 એટલે 2 × 3 × 7. તો અહીં આપણે 7ને જો કાઢી લઈએ સામાન્ય તો તે થશે કૌંસમાં x ઓછા 2 × 3 એટલે કે 7 કૌંસમાં x ઓછા છો. તો આપણે સામાન્ય અવયવ લઈશું તો તે આપણને મળશે 7 કૌંસમાં
એક્સ ઓછા 6. એવી જ રીતે બીજું છે કે 6p ઓછા 12q. તો આપણે 6pને જો લખી શકીએ 2 ગુણ્યા 3 ગુણ્યા p, અને 12qને લખી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા q. તો માટે અહીંયાથી 2 અને 3 કોમન નીકળશે, એટલે 2 ગુણ્યા 3 કૌંસમાં p ઓછા 2 ગુણ્યા 2 ગુણ્યા q. તો માટે તે આપણને મળશે 6 કૌંસમાં p ઓછા 4q. એવી જ રીતે એના પછીનું ત્રીજો છે કે 7a² ઓછા 14. તો તેને આપણે 7ને લખી શકીએ કે 7 ગુણ્યા a ઓછા 14 એટલે 2 ગુણ્યા 7 ગુણ્યા 1. તો હવે જો 7a કોમન લઈ લઈએ તો તે આપણને મળશે કૌંસમાં a ઓછા 2. તો અહીં 7a કૌંસમાં a ઓછા 2 જે આપણો સામાન્ય અવયવ થશે. એના પછીનું આપણું છે કે ઓછા 16z વત્તા 20z³. તો આપણે ઓછા 16zને લખી શકીએ કે ઓછા 1 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ગુણ્યા z. એવી જ રીતે જો આપણે 20z³ લખી શકીએ તો વત્તા 2 ગુણ્યા 5 ગુણ્યા 5, 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા z ગુણ્યા z. તો માટે 2 અને zને કોમન કાઢીએ તો કૌંસમાં રહેશે -2 ગુણ્યા -2 વત્તા 5 ગુણ્યા z ગુણ્યા z. એટલે કે 2 દુ 4z કૌંસમાં ઓછા 4 વત્તા 5z². એના પછી પાંચમું છે કે 20l² વત્તા 30alm. તો આપણે 20l² ને લખી શકીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા l ગુણ્યા m, અને 30alm ને લખી શકીએ કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા a ગુણ્યા l ગુણ્યા m. તો હવે એમાંથી જો આપણે 2, 5, l અને m ને કોમન કાઢીએ તો કૌંસમાં આપણને મળશે કે 2 ગુણ્યા l વત્તા 3 ગુણ્યા a. તો તે આપણને મળશે 10lm કૌંસમાં 2l વત્તા 6a. તો હવે એના પછી જ આપણું છઠ્ઠું છે કે 5x² ઓછા 15xy². તો એને આપણે લખી શકીએ કે સૌપ્રથમ 5x² ના અવયવ પાડીએ 5 ગુણ્યા x ગુણ્યા y ઓછા 15ના xy² ના પાડીએ તો 3 ગુણ્યા 5 ગુણ્યા x ગુણ્યા y. તો હવે આપણે 5x અને y ને કોમન કાઢીએ તો આપણને કૌંસમાં મળશે x ઓછા 3 ગુણ્યા y. તો તે આપણને મળશે 5xy ઓછા 3y. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે 10a² ઓછા 15b² વત્તા 20c². તો માટે 10 અને આપણે લખી શકીએ કે 2 ગુણ્યા 5 અને a² એટલે a ગુણ્યા a ઓછા 15b² એટલે 3 ગુણ્યા 5 ગુણ્યા b ગુણ્યા b, અને 20c² તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા c ગુણ્યા c. તો એમાંથી 5 કોમન નીકળશે તો કૌંસમાં 2 ગુણ્યા a ઓછા 3 ગુણ્યા b ગુણ્યા b વત્તા 2 ગુણ્યા 2 ગુણ્યા c ગુણ્યા c. તો માટે તે આપણને મળશે 5 કૌંસમાં 2a² ઓછા 3b² વત્તા 4c². એવી જ રીતના પછીનો આપણો પ્રશ્ન છે કે ઓછા 4a² વત્તા 4ab ઓછા 4ac. તો એને આપણે લખીએ ઓછા a² 4a² એટલે ઓછા 1 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a વત્તા 4ab એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા b, અને ઓછા 4ca એટલે ઓછા 1 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા c ગુણ્યા a. તો માટે અહીંયાથી 2 ગુણ્યા 2 ગુણ્યા a કોમન કાઢીએ તો કૌંસમાં આપણને મળશે કે ઓછા 1 ગુણ્યા a વત્તા b વત્તા ઓછા 1 ગુણ્યા c. તો તે આપણને મળશે 4a કૌંસમાં ઓછા a વત્તા b ઓછા c. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે x²yz વત્તા xy² વત્તા xyz². તો સૌપ્રથમ આપણે પહેલું પદ એટલે કે x²yzના અવયવ પાડીએ તો x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા z વત્તા xy²zના અવયવ પાડીએ તો તે થશે x ગુણ્યા y ગુણ્યા z, અને xyz²ના અવયવ પાડીએ તો તે આપણને મળશે x ગુણ્યા y ગુણ્યા z. તો હવે એમાંથી જો આપણે કોમન વસ્તુ કાઢીએ તો તે થશે x ગુણ્યા y ગુણ્યા z કૌંસમાં x વત્તા y વત્તા z. તો માટે xyz કૌંસમાં x વત્તા y વત્તા z. અને છેલ્લું છે કે ax²y વત્તા bxy² વત્તા cxyz. તો આપણે ax² ના અવયવ પાડીએ તો a ગુણ્યા x ગુણ્યા y વત્તા bxy² એટલે b ગુણ્યા x ગુણ્યા y, અને વત્તા cxyz એટલે c ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા z. તો માટે કોમન નીકળશે xy કૌંસમાં a ગુણ્યા x વત્તા b ગુણ્યા y વત્તા c ગુણ્યા z, એટલે xy કૌંસમાં ax વત્તા by વત્તા cz. તો આપણા સામાન્ય અવયવ હતા. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે અવયવ મેળવો. તો અહીં આપણને પહેલું આપ્યું છે કે x² વત્તા xy વત્તા 8x વત્તા 8y. તો માટે સૌપ્રથમ આપણે લખીએ
કે જે x² વત્તા xy વત્તા 8y 8x વત્તા 8y. તો અહીં પહેલાં બે પદમાંથી જો આપણે એક્સને કોમન કાઢીએ તો તે થશે x કૌંસમાં x વત્તા y, અને બીજા કૌંસમાંથી જો 8ને કોમન કાઢીએ તો તે આપણને મળશે 8 કૌંસમાં x વત્તા y. તો માટે તે આપણને લખી શકીએ કે x વત્તા y બીજા કૌંસમાં x વત્તા 8 જે આપણો અવયવ થશે. એના પછી છે 15xy ઓછા 6x વત્તા 5y ઓછા 2. તો માટે 15xy ઓછા 6x વત્તા 5y ઓછા 2માંથી જો આપણે કોમન વસ્તુ કાઢીએ તો 15xy અને 6xમાંથી કોમન નીકળશે 3x, અને કૌંસમાં એ આપણને મળશે 5y, કેમ કે 5 તારીખ 15y અને ઓછા 2, અને એવી જ રીતે અહીંયાથી કોમન કાઢીએ તો તે થશે 1 કૌંસમાં 5y ઓછા 2. તો માટે અહીંયાથી આપણને મળશે કે 5xy ઓછા 2 કૌંસમાં 3 વત્તા 1 એટલે 4. તો હવે એના પછી છે કે ax વત્તા bx ઓછા ay ઓછા by. તો અહીંથી પહેલા બે પદમાંથી જો આપણે એક્સને કોમન કાઢીએ તો તે થશે a વત્તા b, ઓછા બીજા બે પદમાંથી ઓછા y કોમન કાઢીએ તો તે થશે a વત્તા b. એટલે કૌંસ આપણું બનશે a વત્તા b ગુણ્યા x ઓછા y. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે 15pq વત્તા 15 વત્તા 9q વત્તા 25p. તો માટે સૌપ્રથમ જે બે પદ છે એમાંથી આપણે 15ને કોમન કાઢીએ તો તે થશે પહેલું બે પદ છે તેમાંથી આપણે 15ને કોમન કાઢીએ તો તે થશે 15 કૌંસમાં pq વત્તા 1, અને એવી જ રીતે બીજા બે પદ છે એમાંથી જો આપણે 3ને કોમન કાઢીએ તો તે આપણને મળશે કે બીજા કૌંસમાં 3q વત્તા 5. તો માટે તે આપણને મળશે કે 3q વત્તા 5 અને 5p વત્તા 3. એવી જ રીતે પાંચમું જે છે તો z ઓછા 7 વત્તા 7xy ઓછા xyz. તો આપણે પદને ગોઠવીએ તો 7xy ઓછા 7ને એક પદમાં રાખીએ અને ઓછા xyz વત્તા zને એક પદમાં રાખીએ. તો આ બે પદમાંથી આપણે જો 7ને કોમન કાઢીએ તો 7xy ઓછા 7, અને બીજા બે પદમાંથી આપણને અમુક કોમન મળશે -z. તો તે થશે કૌંસમાં xy ઓછા 7. તો તે આપણને મળશે xy ઓછા 7 અને બીજા કૌંસમાં 7 ઓછા z. તો આપણે આ રીતે તેના અવયવ પાડી શકીએ છીએ. તો અહીં આ સ્વાધ્યાયના આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.